કે પ્રક્રિયા એક આણ્વીય હોય એટલે કે યુનિમોલેક્યુલર હોય તેના માટે સિમ્બોલ છે 1, અને જો પ્રક્રિયા બાયમોલેક્યુલર હોય તેના માટે સિમ્બોલ છે 2 એટલે કે દ્વિઆણ્વીય. ક્યાં તો પ્રક્રિયા એક આણ્વીય હોય અથવા પ્રક્રિયા દ્વિઆણ્વીય હોય. તો ફરીથી આપણે અહીંયા જોઈ લઈએ કે આપણે શું કરવાનું છે. હવે કુલ કેટલા કોમ્બિનેશન પોસિબલ છે, એસ્ટરના જળ વિભાજન કુલ કેટલી રીતે થઈ શકે છે, કુલ ક્રિયાવિધિ કેટલી છે એ તમારે લખવાનું છે ચેટ બોક્સની અંદર. તો હવે તમારે એ કહેવાનું છે કે કુલ કેટલા કોમ્બિનેશન પોસિબલ છે. એક કોમ્બિનેશન હું કહું છું, જો પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય તો આપણે એ લખીશું. પ્રક્રિયા દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટે તો એસી, પ્રક્રિયા એક આણ્વીય હોય તો 1, એટલે એ ક્રિયાવિધિનું નામકરણ થશે ACC1. એ પ્રમાણે બીજા કુલ કેટલા કોમ્બિનેશન પોસિબલ છે એ તમારે ચેટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, તો ટોટલ કોમ્બિનેશન પોસિબલ છે 8. હવે 1 બાય 1 આપણે કોમ્બિનેશન જોઈએ. ફર્સ્ટ, એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય અને એસાઇલ ઓક્સિજન બંધ તૂટે એટલે AAC, અને ક્રિયાવિધિ એક આણ્વીય હોય તો AAC1. આ પહેલું કોમ્બિનેશન થયું, પહેલી ક્રિયાવિધિ થઈ AAC1. ત્યાર પછી AAC2, આ સેકન્ડ ક્રિયાવિધિ થઈ. ત્રીજી ક્રિયાવિધિ થશે AAL અને એક આણ્વીય એટલે AAL1. ચોથી ક્રિયાવિધિ થશે AAL2 એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે, પ્રક્રિયા દ્વિઆણ્વીય હોય. નેક્સ્ટ કોમ્બિનેશન થશે, હવે બેઝ ઉદ્દીપક લઈએ તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, એસાઇલ ઓક્સિજન બંધ તૂટે, ક્રિયાવિધિ એક આણ્વીય હોય એટલે BAC1. એ જ પ્રમાણે BAC2. બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે અને ક્રિયાવિધિ એક આણ્વીય હોય તો BAL1. અને લાસ્ટ થશે BAL2. આ રીતે કુલ 8 ક્રિયાવિધિ પોસિબલ છે. હવે આપણે આ યુનિટની અંદર એસ્ટરના જળ વિભાજનની કેટલી ક્રિયાવિધિ ભણવાની છે એ જોઈ લઈએ. ફર્સ્ટ આપણે ભણીશું BAC2 એટલે કે બેઝ ઉદ્દીપક લેવાનો છે, એસાઇલ ઓક્સિજન બંધ તૂટે, ક્રિયાવિધિ દ્વિઆણ્વીય થશે. નેક્સ્ટ છે AAC2, એસિડ ઉદ્દીપક લેવાનો છે, એસાઇલ ઓક્સિજન બંધ તૂટે, ક્રિયાવિધિ થશે દ્વિઆણ્વીય. નેક્સ્ટ છે AAC1 એટલે કે એસિડ ઉદ્દીપક, AC એટલે કે એસાઇલ ઓક્સિજન બંધ તૂટે, ક્રિયાવિધિ એક આણ્વીય હોય. એના પછી છે ચોથી AAL1, એસિડ ઉદ્દીપક, આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે, ક્રિયાવિધિ એક આણ્વીય. અને છેલ્લી થશે BAL2 એટલે કે બેઝ ઉદ્દીપક, આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે, ક્રિયાવિધિ દ્વિઆણ્વીય હોય. તો પ્રથમ ક્રિયાવિધિ આપણે જોવાની છે BAC2 એટલે ક્રિયાવિધિનું નામ છે BAC2. before base catalyzed એટલે કે બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. AC એટલે કે ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટશે. અને 2 મતલબ કે આ જે ક્રિયાવિધિ છે દ્વિઆણ્વીય છે. ઓકે, તો એક કોમન આપણે ક્રિયાવિધિ લઈએ, એક કોમન રિએક્શન લઈએ. એસ્ટર તરીકે આપણે લઈએ RC ડબલ બોન્ડ OR પ્રાઇમ. હવે ઉદ્દીપક તરીકે આપણે બેઝ લેવાનું છે એટલે કે OH માઇનસ લઈશું. તો એસ્ટરનું જળ વિભાજન થાય
તો આપણને નિપજ તરીકે મળશે RCOO. ઓકે, હવે જ્યારે પણ ઉદ્દીપક તરીકે બેઝ હોય ત્યારે નિપજ તરીકે આપણને એસિડ ના મળી શકે, કારણ કે માધ્યમ બેઝિક છે, એટલે હંમેશા આપણને કાર્બોક્સિલેટ આયન મળશે. એસિડની જગ્યાએ એનો કાર્બોક્સિલેટ આયન મળે પ્લસ R'OH. તો આ જે પ્રક્રિયા છે એસ્ટરના જળ વિભાજનની, એના પરથી આપણે એટલું કહી શકીએ કે પ્રક્રિયાની અંદર આપણે બેઝ લીધો છે, એટલે BaC2 છે એમાંનો પહેલો અક્ષર જે છે B એ અહીંયા પ્રૂવ થઈ ગયો છે. ક્રિયાવિધિ આપણે બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરી છે. હવે બાકીનું જે છે AC અને 2 એ આપણે પ્રૂવ કરવું પડે કે ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે અને પ્રક્રિયા દ્વિઆણ્વીય છે. તો હવે આપણે જોવાનું છે એસાઇલ ઓક્સિજન બંધખંડનની સાબિતી. તો આપણે જોવાનું છે હવે એસાઇલ ઓક્સિજન બંધખંડનની સાબિતી જોવાની છે કે ખરેખર પ્રક્રિયાની અંદર એસાઇલ ઓક્સિજન બંધ જ તૂટે છે. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં અણુ લઈએ, એસ્ટર લઈએ, CH3 C ડબલ બોન્ડ O O C5H11. ઓકે, તો આનું નામ થશે, જ્યારે પણ એસ્ટરનું નામકરણ કરવાનું હોય તો એસ્ટરના નામકરણમાં તમારે સૌથી પહેલાં એસ્ટરનો જે પાછળનો સમૂહ છે એનું નામ પહેલાં લખાય છે. દાખલા તરીકે અહીંયા ઇથાઇલ સમૂહ હોય તો ઇથાઇલ અને ત્યાર પછી એસિટેટ. પણ અહીંયા સમૂહ છે C5H11, એટલે એ સમૂહનું નામ થશે, કોમન નામ છે એમાઇલ, એટલે એનું નામ થશે N નોર્મલ એમાઇલ. અને બાકીનો સમૂહ છે એસિટેટ, એટલે N એમાઇલ એસિટેટ. તો આ થયું કોમન નામ. તમે પેન્ટાઇલ પણ લખી શકો, તો એનું નામ થશે N પેન્ટાઇલ એસિટેટ. બેમાંથી કોઈ પણ તમે નામ લખી શકો. ત્યારબાદ જળ વિભાજન કરવાનું છે. એટલે જળ વિભાજનનો મતલબ શું થાય કે પાણી સાથે પ્રક્રિયા. ઉદ્દીપક તરીકે બેઝ લઈશું, પણ જળ વિભાજન માટે આપણે પ્રક્રિયક તરીકે પાણી લેવાનું છે. H2O. તો હવે આપણે N-એમાઇલ એસિટેટનું જળ વિભાજન કરવાનું છે, એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો N-એમાઇલ એસિટેટમાં આપણે જોવાનું છે કે પહેલું આપણે લઈએ એસાઇલ ઓક્સિજન બંધ. જો એ બંધ તૂટે તો એના જે બે ફ્રેગમેન્ટ થશે, બે પાર્ટ થશે, એ કયા થશે? તો અહીંયા નીચે લખું છું. એટલે કે પહેલું આપણે લઈએ એસાઇલ ઓક્સિજન બંધ તૂટે. જો આ બંધ આપણે તોડીશું તો એના બે પાર્ટ થશે, CH3CO તો થશે CH3CO પ્લસ, અને બીજો પાર્ટ થશે O માઇનસ C5H11. એ જ પ્રમાણે વોટરના બે પાર્ટ થશે. તમે કોઈ પણ સાઈડથી બંધ તોડશો, બંને પાર્ટ સેમ થશે, H પ્લસ અને OH માઇનસ. હવે શું કરવાનું છે તમારે? અપોઝિટ પાર્ટને એકબીજા સાથે જોડી દેવાનું છે. CH3CO પ્લસ એની સાથે કનેક્ટ કરવાનું છે OH માઇનસ. એટલે નિપજ તરીકે આપણને મળશે
તો જે એસ્ટરનો સમૂહ છે, એસ્ટરનો ભાગ છે, એને હું રેડ કલરથી લખું છું, CH3 C ડબલ બોન્ડ O, અને વોટર ગ્રીન કલરમાં છે તો એનો જે પાર્ટ જોડાય છે, ભાગ જોડાય છે, એ ગ્રીન કલરથી લખીશ OH પ્લસ C5H11O માઇનસ, એની સાથે તમારે કનેક્ટ કરવાનું છે H પ્લસને, એટલે બીજી નિપજ મળશે આપણને C5H11O, અને વોટરમાંથી મળશે H એટલે OH. તો આ રીતે આપણને બે નિપજ મળશે, એસિડ અને આલ્કોહોલ. રાઈટ. હવે જો ધારો કે ક્રિયાવિધિ દરમિયાન આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે, તો એ અહીંયા બ્લેક કલરથી બતાવું છું, આ થયો આલ્કાઇલ ઓક્સિજન બંધ. એટલે કે ક્રિયાવિધિ દરમિયાન જો આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે તો આપણને કઈ નિપજ મળશે એ જોઈ લઈએ. તો પ્રથમ જોઈએ કે એસ્ટરમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે તો એના બે કયા ભાગ થશે, તો CH3COO અને એનો કાર્બન સાથેનો બંધ તૂટશે એટલે ઓબ્વિયસલી ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે એટલે એના ઉપર આવશે નેગેટિવ ચાર્જ. તો પહેલો ભાગ થશે CH3CO માઇનસ, અને બીજો ભાગ થશે C5H11 પ્લસ. રાઈટ. હવે વોટરના કોઈ પણ સાઈડથી તમે બે પાર્ટ પાડશો, બંને સેમ થશે. તો આગળની રીતે જે રીતે કર્યું હતું એ રીતે જ તમારે બે ભાગ કરવાના છે, H પ્લસ અને OH માઇનસ. હવે ઓપોઝિટ ચાર્જવાળા ભાગને એકબીજા સાથે જોડી દો, તો CH3COO માઇનસ અને H પ્લસ બંને ભેગા મળી આપણને નિપજ આપશે. તો અહીંયા આપણે લખીએ તો એસ્ટરનો ભાગ થશે CH3COO અને વોટરનો ભાગ થશે H એટલે CH3COO H પ્લસ C5H11 અને વોટરમાંથી મળશે OH એટલે C5H11OH. તો આના પરથી આપણે નક્કી નથી કરી શકતા કે ક્રિયાવિધિ દરમિયાન કયો બંધ તૂટે. જો ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટે તો પણ આપણને એસિટિક એસિડ અને આલ્કોહોલ મળશે, પેન્ટેનોલ મળશે. એ જ પ્રમાણે જો ક્રિયાવિધિ દરમિયાન આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે તો પણ આપણને સેમ નિપજ જ મળે છે. અહીંયા આપણે જે ભાગ છે OH H એ વોટરના જે પાર્ટ છે આપણે ગ્રીન કલરથી બતાવ્યા છે એટલે અહીંયા આપણને ખ્યાલ આવી જાય છે. પરંતુ જો સેમ કલર હોય તો તમને પણ ખ્યાલ ના આવે કે એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે કે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે, કારણ કે બંને ટાઈપના જો બંધ તૂટે તો આપણને સેમ નિપજ મળે છે. એસિટિક એસિડ અને આલ્કોહોલ બંને સેમ છે એટલે આપણે નક્કી નથી કરી શકતા કે ક્રિયાવિધિ દરમિયાન કયો બંધ તૂટે છે. અહીં પણ લેબલિંગ કરવું પડશે. લેબલિંગ એટલે કે એક જાતની નિશાની. લેબલિંગ તરીકે આપણે હંમેશા આઇસોટોપ લઈએ છીએ. તો અહીંયા આપણે જે પાણી લીધું છે, પાણી એટલે સાદું પાણી નહીં પરંતુ O18 વાળું, આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ક્રિયાવિધિની સાબિતીમાં તમારે H2O જે યુઝ કરો છો એ હંમેશા O18 એટલે કે આઇસોટોપ O16 નો આઇસોટોપ તમારે યુઝ કરવાનો છે. તો હવે એટલું યાદ રાખવાનું કે વોટરનો પાર્ટ જ્યાં હશે અને જે પાર્ટની અંદર વોટરનો ઓક્સિજન જશે એ પાર્ટ હંમેશા O18 વાળો આવશે. રાઈટ. તો અહીંયા તમે જોશો કે ફર્સ્ટ આપણે લઈએ એસાઇલ ઓક્સિજન બંધ તૂટે તો આપણને આ નિપજ મળશે. તો વોટરનો OH ક્યાં જશે? એસિટિક એસિડમાં જશે એટલે ત્યાં આપણે લખીશું O18. જ્યારે આલ્કોહોલમાં ફક્ત H જાય છે જેથી આપણે અહીં O18 લખી ના શકીએ. જો આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટશે તો આપણને જે એસિડ મળશે એ એસિડમાં વોટરનો ફક્ત H જશે, ઓક્સિજન અહીં જતો નથી, એટલા માટે આપણે અહીં O18 લખી નથી શકતા. O18 ક્યાં લખીશું આપણે? આલ્કોહોલની અંદર.
તો આલ્કોહોલમાં રહેલો ઓક્સિજન એ વોટરમાંથી મળે છે, એટલે આપણે અહીંયા લખીશું O18. તો હવે તમે અહીં ડિસ્ટિંગ્વિશ કરી શકો છો કે જો ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટે તો O18 આપણને એસિટિક એસિડમાં મળશે, આલ્કોહોલમાં મળશે નહીં. જો ક્રિયાવિધિ દરમિયાન આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે તો આપણને O18 આલ્કોહોલમાં મળશે, એસિડમાં મળશે નહીં. એટલે હવે આપણે રિએક્શન કરવું પડશે. રિએક્શન કર્યા પછી જે નિપજો મળશે, જળ વિભાજન કર્યા પછી જે નિપજો મળશે એ નિપજો આપણે એનું એનાલિસિસ કરવું પડશે કે O18 શેમાં મળે છે આપણને, કે એસિટિક એસિડમાં મળે છે કે પછી આલ્કોહોલમાં મળે છે. હવે જ્યારે ખરેખર ક્રિયાવિધિ કરવામાં આવી અને એટલે કે રિએક્શન કરવામાં આવ્યું અને જે નિપજો મળે છે એસિડ અને આલ્કોહોલ એનું એનાલિસિસ કરવામાં આવ્યું તો એમાં જોવા મળ્યું કે O18 એટલે કે ઓક્સિજનનો આઇસોટોપ આપણને એસિડમાં મળે છે, આલ્કોહોલમાં મળતો નથી. તો એના પરથી નક્કી થઈ જાય છે કે એસિડમાં O18 ક્યારે મળે, કે જ્યારે એસાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય ત્યારે. આપણને આલ્કોહોલમાં O18 મળતો નથી, માટે એસ્ટરના જળ વિભાજનમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો નથી. તો આ થઈ એની સાબિતી કે ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે, આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો નથી. ફરીથી સમજાવી દઉં છું કે શું કરવાનું છે ક્રિયાવિધિમાં. એસ્ટર લેવાનો છે તમારે. તો પહેલાં આપણે એસાઇલ ઓક્સિજન બંધ તોડીશું એટલે એના બે ભાગ થશે, CH3CO પ્લસ C5H11 માઇનસ. એ જ પ્રમાણે વોટરના બે ભાગ થશે, H પ્લસ OH માઇનસ. તમારા ઓપોઝિટ ચાર્જને એકબીજા સાથે જોડી દો એટલે CH3CO જે એસ્ટરનો છે, OH વોટરનો છે, C5H11O એસ્ટરમાંથી મળશે, H વોટરમાંથી. એ જ પ્રમાણે જો આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે તો એના બે ભાગ થશે, CH3COO માઇનસ અને C5H11 પ્લસ. એ જ પ્રમાણે વોટરના બે ભાગ થશે, H પ્લસ OH માઇનસ. ઓપોઝિટ ચાર્જવાળા ભાગને એકબીજા સાથે જોડી દો એટલે આપણને આ નિપજો મળશે. ધ્યાન એટલું રાખવાનું છે કે H2Oમાં તમારે ઓક્સિજન 18 વાળો લેવાનો છે, O18 આઇસોટોપ લેવાનો છે. હવે જ્યારે એનાલિસિસ કરીશું ત્યારે આપણને O18 એસિડની અંદર મળશે, આલ્કોહોલમાં મળશે નહીં. તો એસિડની અંદર O18 ક્યારે મળે, કે જ્યારે ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય તો જ આપણને એસિડની અંદર O18 મળે. જો આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય તો એસિડમાં ના મળે પરંતુ આલ્કોહોલમાં મળે. અહીંયા આપણને આલ્કોહોલમાં O18 મળતો નથી, ફક્ત એસિડમાં જ મળે છે. માટે આપણે કહી શકીએ કે ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે. તો રાઈટ, આટલો ખ્યાલ આવી ગયો બધાને. દરેક ક્રિયાવિધિમાં આ વસ્તુ કોમન આવશે કે કયો બંધ તૂટે છે એ તમારે નક્કી કરવાનું હોય. જે બંધ તૂટતો હોય એ પ્રમાણેની પ્રોડક્ટમાં તમારે O18 લખવાનું. ત્યારબાદ આપણે ક્રિયાવિધિ જોવાની છે કે એસાઇલ ઓક્સિજન બંધ તૂટે તો આપણે સાબિત કરી નાખ્યું. એટલે અત્યાર સુધી આપણે સાબિત કર્યું છે બેઝ ઉદ્દીપક, એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે. હવે બાકી રહ્યું સાબિત કરવાનું છે 2, એટલે કે ક્રિયાવિધિ દ્વિઆણ્વીય છે. તો કોઈ પણ ક્રિયાવિધિ હોય એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય છે એ જાણવું હોય તો આખી ક્રિયાવિધિના બધા સ્ટેપ્સ વિશે માહિતી હોવી જોઈએ. પ્લસ બધા જે સ્ટેપ્સ છે, બધા તબક્કા છે, એ બધા તબક્કાની અંદર કયો તબક્કો સૌથી ધીમો તબક્કો છે એ ખબર હોવી જોઈએ. એટલે કે જે ધીમો તબક્કો હોય રેટ ડિટર્મિનિંગ સ્ટેપ કહેવાશે, RDS કહેવાશે. તો ક્રિયાવિધિમાં તમારે એ નક્કી કરવું પડશે કે આપેલી જે રિએક્શન છે, આપેલું રિએક્શન છે એની ક્રિયાવિધિમાં કયો તબક્કો એટલે કે કયું સ્ટેપ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે એ ખબર પડી જાય તો જ આપણને ખબર પડશે કે ક્રિયાવિધિ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય છે. તો હવે આપણે આ જે એસ્ટરનું જળ વિભાજન છે એની આપણે ક્રિયાવિધિ જોવાની છે, એટલે કે મિકેનિઝમ જોઈશું. તો મિકેનિઝમ માટે આપણે કોમન એક અણુ લઈ લઈએ, કોમન એસ્ટર લઈ લઈએ, R C ડબલ બોન્ડ O
O R પ્રાઇમ ઉદ્દીપક તરીકે બેઝ લેવાનો છે એટલે આપણે લઈશું OH માઇનસ. તો હવે એક સાઈડે બેઝ છે જે કેન્દ્ર અનુરાગી છે કારણ કે એના ઉપર નેગેટિવ ચાર્જ છે, એને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય. બીજી સાઈડે છે બીજો અણુ છે એસ્ટર. તો હવે તમારે એક નક્કી કરવાનું છે કે OH એસ્ટરના કયા પરમાણુ ઉપર આક્રમણ કરશે. તો OH ઉપર નેગેટિવ ચાર્જ છે, એને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય, તો તમારે એ જોવાનું છે કે એસ્ટરમાં કયા પરમાણુ ઉપર ધન વીજભાર હશે અથવા આંશિક ધન વીજભાર હોય તો પણ ચાલે. તો કયા પરમાણુ ઉપર આંશિક ધન વીજભાર હશે એ નક્કી કરવાનું છે. OH માઇનસ ત્યાં જ આક્રમણ કરશે. તો ચેટ બોક્સમાં લખો કે OH માઇનસ આપેલો જે એસ્ટર છે એના કયા પરમાણુ ઉપર આક્રમણ કરશે. 3 પરમાણુ દેખાય છે, કાર્બન, દ્વિબંધથી જોડાયેલો ઓક્સિજન અને સિંગલ બંધથી જોડાયેલો ઓક્સિજન. રાઈટ, કાર્બન ઉપર આક્રમણ કરશે. તો કાર્બન અને ઓક્સિજનમાં વધારે વિદ્યુત ઋણ ઓક્સિજન હોય છે એટલે ઓબ્વિયસલી એ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષિત કરશે, જેથી એના ઉપર આવશે આંશિક ઋણ વીજભાર. અને બંધના ઇલેક્ટ્રોન કાર્બનથી દૂર જાય છે એટલે એના ઉપર આવશે આંશિક ધન વીજભાર. તો OH માઇનસ હંમેશા કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. હવે OH માઇનસ એના 2 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને કાર્બોનિલ કાર્બન સાથે બંધ બનાવશે. કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી, એટલે કાર્બનનો ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, તો એમાં એક સિગ્મા બંધ છે, બીજો પાઈ બંધ છે. તો નિર્બળ બંધ થયો પાઈ બંધ, એટલે હંમેશા પાઈ બંધ પહેલાં તૂટે. પાઈ બંધ તૂટી અને એના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે એટલે ત્યાં O માઇનસ થઈ જશે. તો હવે ક્રિયાવિધિ બાદ આપણને આ સ્ટેપ બાદ આપણને કઈ નિપજ મળશે એ જોઈએ. તો R સિંગલ બોન્ડ C એટલે કે કાર્બન અને કાર્બન ઓક્સિજન વચ્ચે હવે એક જ બંધ રહ્યો, એક બંધ તૂટી ગયો છે એટલે સિંગલ બોન્ડ ઓક્સિજન, અને એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયા છે તેથી ત્યાં આવશે નેગેટિવ ચાર્જ. ત્યારબાદ સિંગલ બોન્ડ O R પ્રાઇમ અને OH કાર્બન સાથે જોડાઈ જાય છે તેથી આવશે નીચે OH. રાઈટ, તો આ રીતનું આપણને મધ્યવર્તી સંયોજન મળશે. આ થયું મધ્યવર્તી સંયોજન. હવે શું ચેન્જ આવે છે અણુની અંદર એ પહેલાં ચેક કરી લઈએ. તો સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો કાર્બોનિલ કાર્બન જે છે એ 3 પરમાણુ સાથે જોડાયેલો છે, R, ઓક્સિજન અને ઓક્સિજન, એટલે કે 3 સમૂહો છે અને એક પાઈ બંધ છે, તેથી અહીંયા કાર્બનનું સંકરણ હશે sp2. પ્રક્રિયા પહેલા અણુમાં કાર્બનનું સંકરણ હતું sp2. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે કાર્બન સાથે 4 સમૂહો જોડાયેલા છે. 4 સમૂહો સિગ્મા બંધથી જોડાયેલા છે, તેથી એનું સંકરણ થશે હવે sp3. એટલે પ્રક્રિયા પહેલા કાર્બોનિલ કાર્બનનું સંકરણ હતું sp2, જે ચેન્જ થયા પછી sp3 બની જશે. અહીં બંને સાઈડે એરો દોર્યા છે, મતલબ કે આ જે સ્ટેપ છે, આ જે તબક્કો છે રિવર્સિબલ છે, પ્રતિવર્તી છે, એટલે કે આપણને જે મધ્યવર્તી સંયોજન મળે છે એનું ફરીથી એસ્ટરમાં રૂપાંતર થઈ જાય છે. અને એ કેમ થાય છે એ આપણે ક્રિયાવિધિ આખી પૂરી થયા પછી આપણે સમજીશું. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ આપણે લઈએ. તો સેકન્ડ સ્ટેપ એ પણ પ્રતિવર્તી છે. સેકન્ડ સ્ટેપમાં શું થશે, તો O માઇનસ એના બંને ઇલેક્ટ્રોન ફરીથી કાર્બન સાથે દ્વિબંધ બનાવશે અને એ જ ટાઈમે કાર્બન ઓક્સિજનનો બંધ તૂટી જશે
એટલે કે R'(O) માઇનસ દૂર થશે તો આપણને નિપજ મળશે R C. હવે અહીંયા દ્વિબંધ આવી જશે, ડબલ બોન્ડ, ઓક્સિજન. R'(O) માઇનસ દૂર થઈ ગયો છે, રિમૂવ થઈ ગયો છે, એટલે આપણે એની જગ્યાએ લખીશું હવે ફક્ત OH પ્લસ R'(O) માઇનસ, એટલે કે એસિડ પ્લસ આલ્કોક્સાઇડ આયન. R'(O) માઇનસને આપણે કહીશું આલ્કોક્સાઇડ આયન, જે હાઈલી બેઝિક હોય છે, પ્રબળ બેઝ હોય છે. તો અહીં તમે જોઈ શકો છો એસિડ પ્લસ પ્રબળ બેઝ બંને એક સાથે રહી શકતા નથી, એમની વચ્ચે પ્રક્રિયા થઈ જ જાય છે. એટલે હંમેશા યાદ રાખો કે બેઝ અને એસિડ સાથે હોય તો એનું ક્ષાર બની જ જાય છે, ક્ષારમાં રૂપાંતર થઈ જ જાય છે. તો R'(O) માઇનસ અહીંથી એસિડમાંથી H+ લઈ લેશે. અને આ તબક્કો ખાસ યાદ રાખવાનો છે કે એ રિવર્સિબલ નથી. તો આ તબક્કામાં શું થાય છે, આપણે કહી શકીએ પ્રોટોન શિફ્ટિંગ. એટલે કે H+ નું સ્થાનાંતર થાય છે, એસિડમાંથી H+ RO એટલે કે આલ્કોક્સાઇડ આયન સાથે જોડાય છે, એટલે આપણે એને કહીએ પ્રોટોન શિફ્ટિંગ. અને આ જે તબક્કો છે ખૂબ જ ઝડપી છે અને એક દિશામાં થાય છે, રિવર્સિબલ નથી આ પ્રક્રિયા. છેલ્લું સ્ટેપ રિવર્સિબલ નથી, એટલે છેલ્લા સ્ટેપના અંતે આપણને નિપજ મળશે RCOO માઇનસ એટલે કે કાર્બોક્સિલેટ આયન પ્લસ R'(OH) એટલે કે આલ્કોહોલ. તો આ આખી એની ક્રિયાવિધિ છે, એસ્ટરના જળ વિભાજનની ક્રિયાવિધિ છે. તો ફરીથી ક્રિયાવિધિ આપણે જોઈ લઈએ. એસ્ટરમાં રહેલો કાર્બોનિલ કાર્બન આંશિક ધન વીજભારિત હોય છે, એટલે OH માઇનસ કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન સાથેનો દ્વિબંધ એ તૂટી જશે અને આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે, જેથી O માઇનસ થઈ જશે. આ જે સ્ટેપ છે એ રિવર્સિબલ છે, મતલબ કે તમારે એરો બંને સાઈડે દોરવા પડશે, રિવર્સિબલ સ્ટેપ છે. નિપજ તરીકે આપણને મળશે મધ્યવર્તી સંયોજન, એટલે કે R સિંગલ બોન્ડ CO માઇનસ OR પ્રાઇમ અને OH ત્યાં જોડાઈ જશે. સેકન્ડ સ્ટેપની અંદર O માઇનસના ઇલેક્ટ્રોન ફરીથી કાર્બન સાથે દ્વિબંધ બનાવશે, એટલે કાર્બન ઓક્સિજનનો જે બંધ છે એ તૂટી જશે, એટલે R'(O) માઇનસ દૂર થઈ જશે. આ તબક્કો પણ રિવર્સિબલ છે, બંને સાઈડે તમારે એરો બતાવવા પડશે. એટલે નિપજ તરીકે આપણને મળશે RCOOH પ્લસ R'(O) માઇનસ. પરંતુ R'(O) માઇનસ આલ્કોક્સાઇડ આયન પ્રબળ બેઝ છે અને આ એસિડ છે, એસિડ બેઝ સાથે રહી શકતા નથી, બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને ક્ષાર મળી જાય છે. એટલે કે RO માઇનસ એસિડ ઉપરથી H+ લઈ લેશે, એટલે આ તબક્કાને આપણે કહીશું પ્રોટોન શિફ્ટિંગ. અને આ તબક્કો સિંગલ સાઇડ છે, એક જ દિશામાં થાય છે પ્રક્રિયા, રિવર્સિબલ નથી. આ ખાસ ધ્યાન રાખવાનું અને ખૂબ જ ઝડપી છે. એટલે આપણને મળશે RCOO માઇનસ એટલે કે કાર્બોક્સિલેટ આયન પ્લસ R'(OH) એટલે કે આલ્કોહોલ. હવે તમારે નક્કી કરવાનું છે કે આ જે ટોટલ 3 સ્ટેપ છે, 3 તબક્કા છે, એમાં સૌથી ધીમો તબક્કો કયો છે એ જ ફાઇન્ડ કરવાનું છે. એ આપણે ફાઇન્ડ કરી નાખીશું કે સૌથી ધીમો તબક્કો કયો છે, એ આપણને ખબર પડી જાય તો આપણને એ ખબર પડી જશે કે ક્રિયાવિધિ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય છે. તો છેલ્લો તબક્કો તો આપણે જોઈ ગયા, ખૂબ જ ફાસ્ટ છે, કારણ કે એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયા છે, ખૂબ જ ફાસ્ટ થતી હોય અને એક સાઈડ જ થાય છે, રિવર્સિબલ નથી. એટલે આ છેલ્લો તબક્કો ખૂબ જ ઝડપી છે. હવે બાકીના 2 તબક્કા છે એના વચ્ચે આપણે જોવાનું છે કે કયો તબક્કો ઝડપી છે અને કયો ધીમો છે. તો ફર્સ્ટ આપણે લઈએ પહેલો તબક્કો. તો પહેલા તબક્કામાં આપણે જોઈ ગયા છે કે કાર્બનનું સંકરણ sp2 હતું, પ્રક્રિયા થયા બાદ એનું રૂપાંતર થઈ જાય છે sp3. એટલે કે સ્ટાર્ટિંગમાં કાર્બન સાથે ફક્ત 3 સમૂહો જોડાયેલા હતા, પ્રક્રિયા થયા બાદ 4 સમૂહો જોડાય છે. તો આ પહેલો પોઈન્ટ છે કે પહેલા 3 સમૂહો હતા, ત્યારબાદ
4 સમૂહો જોડાય છે, ટોટલ 4 સમૂહો છે. એટલે કે સમૂહની સંખ્યા વધે અને જેમ જેમ પરમાણુ ઉપર સમૂહની સંખ્યા વધે તેમ તેમ એ અણુની એનર્જી છે એનર્જી વધે અને એનર્જી વધે એટલે સ્થાયિત્વ એનું ઘટે. સેકન્ડ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે પ્રક્રિયા પહેલાંનો જે અણુ છે એસ્ટર છે એના ઉપર પ્લસ કે માઇનસ ચાર્જ નથી, પૂરેપૂરો ધન વિભાર કે ઋણ વિભાર કોઈ પણ પરમાણુ ઉપર નથી. પ્રક્રિયા થયા બાદ CO માઇનસ, અહીં તમે જોઈ શકો છો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એટલે કે આયન બને છે, એનાયન બને છે. એટલે કે સ્ટાર્ટિંગનો જે અણુ છે એ કેવો છે? તટસ્થ છે. એ તટસ્થ અણુનું આયનમાં રૂપાંતર થાય છે. હવે જ્યારે પણ ઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય તો તમારે મોટાભાગે એટલું ધ્યાન રાખવાનું કે તટસ્થ અણુ હોય તે સ્થાયી હોય અને આયન બને એટલે અસ્થાયી હોય. નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય કે પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય તો એ અણુ અસ્થાયી થાય છે. તો અહીંયા બે વસ્તુ આપણે નોંધ કરી છે કે સ્ટાર્ટિંગમાં 3 સમૂહો હતા, ત્યારબાદ સ્ટેપના અંતે 4 સમૂહો જોડાય છે, ટોટલ 4 સમૂહો છે એટલે એનર્જી વધે અને એનર્જી વધે એટલે સ્થાયિત્વ ઘટે. તો એનર્જી વધે છે, સ્થાયિત્વ ઘટે છે. તટસ્થ અણુ છે એનું આયનમાં રૂપાંતર થાય છે એટલે એ આયન કેવો હોય છે? અસ્થાયી હોય છે. મતલબ કે અસ્થાયી એટલે કે એનર્જી એની વધારે હોય છે તો જ એ અસ્થાયી થાય. એટલે એનું પણ સ્થાયિત્વ કેવું હોય છે? ઓછું હોય છે, એનું સ્થાયિત્વ ઘટે છે. એટલે કે પહેલા સ્ટેપના સ્ટાર્ટિંગમાં અણુનું સ્થાયિત્વ વધારે હોય છે, પહેલું સ્ટેપ પૂરું થયા પછી અણુનું સ્થાયિત્વ ઘટે છે એટલે કે ઓછો સ્થાયી અણુ બને છે. એ સેમ વસ્તુ આપણે એનર્જી આલેખથી જોઈએ. વાય અક્ષ અને એક્સ અક્ષ તમને ખ્યાલ જ હશે. એક્સ અક્ષ ઉપર આપણે પ્રક્રિયા પ્રગતિ લઈએ છીએ અને વાય અક્ષ ઉપર લઈએ છીએ એનર્જી. તો આ છે સ્ટાર્ટિંગના અણુ એટલે કે એસ્ટરની એનર્જી. પ્રક્રિયા થયા બાદ આપણને જે મધ્યવર્તી સંયોજન મળે છે એની એનર્જી વધારે છે અને કોઈ પણ અણુની એનર્જી વધારે હોય એટલે સ્થાયિત્વ એનું ઓછું હોય. તો એનર્જી ખૂબ વધારે છે. તમે જોઈ શકો છો કે એસ્ટર એટલે કે સ્ટાર્ટિંગનો જે અણુ છે એની એનર્જી ઓછી છે, જ્યારે મધ્યવર્તી સંયોજનની એનર્જી ખૂબ જ વધારે છે. એટલે કે મધ્યવર્તી સંયોજન અસ્થાયી છે. તો પહેલા તબક્કાને અંતે સ્થાયી અણુનું અસ્થાયી અણુમાં રૂપાંતર થાય છે. રાઈટ. એટલે જ્યારે જે પણ તબક્કો હોય એ તબક્કાની અંદર સ્થાયી અણુમાંથી અસ્થાયી અણુમાં રૂપાંતર થતું હોય તો એ તબક્કો હંમેશા કેવો થાય? ધીમો થાય. કારણ કે ઘણી બધી એનર્જીની તમારે જરૂર પડશે અને જેટલી વધારે એનર્જી જોઈએ પ્રક્રિયા માટે એટલી એ પ્રક્રિયા એ સ્ટેપ એ તબક્કો એટલો ધીમો થશે. તો આપણે અહીં કહી શકીએ કે પહેલું જે સ્ટેપ છે પહેલો તબક્કો કેવો થશે? ધીમો થશે. ત્યારબાદ સેકન્ડ તબક્કાની વાત કરીએ તો સેકન્ડ તબક્કામાં અહીં આયન છે, આયનનું ફરીથી તટસ્થ અણુમાં રૂપાંતર થઈ જાય છે, RCOOH. તો આયનનું ફરીથી તટસ્થ અણુમાં રૂપાંતર થઈ જાય છે અને sp2 સંકરણ હતું એનું ફરીથી sp3 સંકરણ હતું એનું ફરીથી sp2માં રૂપાંતર થઈ જાય છે. એટલે કે અસ્થાયી અણુમાંથી સ્થાયી અણુ મળે છે. તો એનર્જી આલેખ વડે આપણે ફરીથી જોઈએ કે સેકન્ડ જે સ્ટેપ છે એ તમારે એનર્જી આલેખમાં બતાવવો હોય તો કઈ રીતે બતાવી શકો? તો આ થયું મધ્યવર્તી સંયોજનની એનર્જી. અને આ થયું સેકન્ડ સ્ટેપના અંતે મળતી નિપજ એસિડ. રાઈટ. તો અહીં તમે જોઈ શકો છો મધ્યવર્તી સંયોજન ખૂબ વધારે એનર્જીવાળું છે, અસ્થાયી છે, એનું સ્થાયી અણુમાં રૂપાંતર થાય છે એટલે આ પ્રક્રિયા ઝડપથી થશે. જે પણ સ્ટેપ હોય જેમાં અસ્થાયી અણુમાંથી સ્થાયી અણુમાં રૂપાંતર થતું હોય તો એ સ્ટેપ કેવો હોય છે? ફાસ્ટ હોય છે, ઝડપી હોય છે. તો આપણે નક્કી કરી નાખ્યું છે કે 3 સ્ટેપમાંથી કયું સ્ટેપ ધીમું છે અને એના કારણો પણ તમને કીધા છે કે પહેલો તબક્કો પહેલું જે સ્ટેપ છે શા કારણે ધીમું છે? 2 વસ્તુના કારણે ધીમું છે કે ઓરિજિનલ જે એસ્ટર છે એમાં કાર્બનનું સંકરણ sp2 હતું એ sp3 બન્યું એટલે કે 3 સમૂહ જોડાયેલા હતા એની જગ્યાએ હવે 4 સમૂહ જોડાયેલા છે મધ્યવર્તી સંયોજનમાં. જેટલા વધારે સમૂહ જોડાયેલા હોય એટલો અણુ અસ્થાયી થાય. બીજું વસ્તુ આપણે જોયું કે અણુ સ્ટાર્ટિંગમાં કોઈ વીજભાર વગરનો હતો, એનું વીજભારિત અણુમાં રૂપાંતર થઈ જાય છે. તેથી
એ પણ અસ્થાયી થયો એટલે સ્થાયી અણુનું અસ્થાયી અણુમાં રૂપાંતર થાય છે. તો એના માટે ઘણી બધી એનર્જી આપવી પડે. જેટલી વધારે એનર્જી જરૂર પડે સ્ટેપ માટે એટલું એ સ્ટેપ ધીમું થશે. અને બીજા સ્ટેપમાં આપણે જોયું કે અસ્થાયી સંયોજનમાંથી સ્થાયી સંયોજન બને છે એટલે એ સ્ટેપ કેવું હોય છે? ઝડપી હોય છે. તો જે તબક્કો સૌથી ધીમો હોય છે એ તબક્કાને આપણે કહેવાનું છે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. હવે હજુ આપણે નક્કી કરવાનું બાકી છે કે પ્રક્રિયા એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય છે. આપણે એટલું નક્કી કરી નાખ્યું કે કયો તબક્કો કયો સ્ટેપ સૌથી ધીમું છે અને એના પરથી આપણને ખબર પડી ગઈ કે એ સ્ટેપ એટલે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે. RDS આપણે એને કહીશું, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. તો આપણે નક્કી કરી નાખ્યું છે કે કયો સ્ટેપ કયો તબક્કો રેટ ડિટર્મિનિંગ છે. તો એના પરથી આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય કેવી રીતે નક્કી કરી શકીએ? તો જે તબક્કો રેટ ડિટર્મિનિંગ સ્ટેપ હોય છે તમારે એટલું જોવાનું કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપની અંદર કેટલા ક્રિયાકારકો એટલે કે કેટલા પ્રક્રિયકો ભાગ લે છે. તો આ જે ક્રિયાવિધિ છે એના રેટ ડિટર્મિનિંગ સ્ટેપની અંદર કેટલા કુલ પ્રક્રિયકો ભાગ લે છે એ તમારે કહેવાનું છે. ચેટ બોક્સની અંદર લખો. એક પ્રક્રિયક ભાગ લેતો હોય તો પ્રક્રિયા એક આણ્વીય થશે. બે પ્રક્રિયકો ભાગ લેતા હોય તો પ્રક્રિયા દ્વિઆણ્વીય થશે. તો તમારે કહેવાનું છે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપની અંદર કુલ કેટલા ક્રિયાકારકો અથવા કુલ કેટલા પ્રક્રિયકો ભાગ લે છે. 1 હોય તો એક આણ્વીય થશે, 2 હોય તો દ્વિઆણ્વીય થશે. રાઈટ, બે પ્રક્રિયકો ભાગ લે છે. એક છે એસ્ટર અને બીજો છે બેઝ. એટલે આપણે હવે એનું સૂત્ર જોઈશું. રેટ અથવા તમે કહી શકો પ્રક્રિયાનો દર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ડિટર્મિનિંગ સ્ટેપમાં ભાગ લેતા દરેકે દરેક પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. એટલે પહેલો પ્રક્રિયક થયો એસ્ટર. અહીં સ્ક્વેર બ્રેકેટ લખું છું એનો મતલબ થાય છે સાંદ્રતા, એસ્ટરની સાંદ્રતા. ઓકે, ઇન્ટુ બેઝ તરીકે OH માઇનસ લીધો છે. તમે બેઝ લખી શકો અથવા OH માઇનસની સાંદ્રતા લખી શકો. એટલે કે રેટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ બેઝની સાંદ્રતા. પ્રોપોર્શનાલિટી આપણે કાઢી નાખીએ એટલે કોન્સ્ટન્ટ મૂકવો પડશે. એટલે કે K ઇન્ટુ એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ બેઝની સાંદ્રતા. એટલે પ્રક્રિયાનો દર, પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયાનો રેટ બે ક્રિયાકારકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય એટલે એ પ્રક્રિયાને આપણે કહીશું દ્વિઆણ્વીય અથવા બાયમોલેક્યુલર. તો આખી ક્રિયાવિધિ અહીંયા સાબિત થઈ ગઈ. પહેલું આપણે સાબિત કર્યું હતું બેઝ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. એ ત્યાર પછી સાબિત કર્યું હતું આપણે એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે. અને હવે સાબિત કર્યું કે ક્રિયાવિધિ દ્વિઆણ્વીય છે. એટલે ક્રિયાવિધિનું નામ થયું BaC2. હવે આ જે ક્રિયાવિધિ છે 5 ક્રિયાવિધિ આપણે જોવાની છે એસ્ટરની. તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ક્રિયાવિધિ તમે લખતા હો, આખું રિએક્શન મિકેનિઝમ લખતા હો, ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્રિયાવિધિ પ્રતિવર્તી છે કે નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલો તબક્કો પ્રતિવર્તી છે, બીજો તબક્કો પણ પ્રતિવર્તી છે, પણ ત્રીજો તબક્કો અપ્રતિવર્તી છે. તો કોઈ પણ ક્રિયાવિધિમાં ગમે તેટલા તબક્કા પ્રતિવર્તી હોય પણ ઓછામાં ઓછો એક તબક્કો જો અપ્રતિવર્તી હોય તો એ પ્રક્રિયા કેવી થશે? અપ્રતિવર્તી. ઇરિવર્સિબલ અપ્રતિવર્તી થશે. અને ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ક્રિયાવિધિ સ્ટાર્ટ થતી હોય એનો પહેલો લેટર B હોય એટલે કે બેઝ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટરનું જળ વિભાજન થતું હોય તો એ હંમેશા થશે અપ્રતિવર્તી. આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ એસ્ટરનું જળ વિભાજન બેઝ ઉદ્દીપકની હાજરીમાં થતું હોય તો પ્રક્રિયા અપ્રતિવર્તી થશે. એટલે કે જ્યારે પણ ક્રિયાવિધિ તમે લખો એની
ત્યારે ઓછામાં ઓછું એક તબક્કો તો એવો હોય, એક સ્ટેપ એવું હોય કે જે અપ્રતિવર્તી હોય. તો ખાસ ધ્યાન રાખવાનું કે બધા સ્ટેપ તમારે પ્રતિવર્તી નથી બતાવવાના. જ્યારે ક્રિયાવિધિ બેઝ ઉદ્દીપકથી થતી હોય ત્યારે, અને એની જગ્યાએ જો એસિડ ઉદ્દીપકથી ક્રિયાવિધિ થતી હોય, પ્રક્રિયા થતી હોય, તો એસ્ટરનું જળ વિભાજન તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરો તો એ પ્રક્રિયાની ક્રિયાવિધિ હંમેશા પ્રતિવર્તી હશે. એટલે કે ક્રિયાવિધિમાં ગમે તેટલા તબક્કા હોય, દરેક તબક્કા તમારે રિવર્સિબલ એરોથી બતાવવા પડશે આ રીતના. હવે એક સાબિતી જોવાની છે આપણે કે પહેલા તબક્કાના અંતે આપણને જે મધ્યવર્તી સંયોજન મળે છે એ ખરેખર મળે છે કે નથી, એ આપણે રિએક્શન કર્યા પછી એનું એનાલિસિસ કરીને નક્કી કરવાનું છે કે ખરેખર આ રીતનું ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય કાર્બનના 4 સિગ્મા બનશે, એટલે આપણે એને કહીશું સમચતુષ્ફલકીય અથવા ટેટ્રાહેડ્રલ મધ્યવર્તી સંયોજન જે મળે છે એની આપણે એક સાબિતી આપવાની છે. તો હવે એ જોવાનું છે કે એ કઈ રીતે આપણે સાબિત કરીશું. તો એના માટે એક અણુ લેવાનો છે. ઓકે, પહેલાં આપણે સામાન્ય અણુ લઈએ, જનરલ, જે બધાને ખ્યાલ હશે. CH3COO C2H5. તો આનું નામ તમારે લખવાનું છે ચેટ બોક્સની અંદર કે અત્યારે જે એસ્ટર લખ્યો છે એ કયો છે, એનું નામ કયું છે. તો નામકરણ માટે હંમેશા ધ્યાન રાખો કે પાછળનો જે સમૂહ છે એનું નામકરણ પહેલાં આવે અને ત્યાર પછી બાકીનાનું નામકરણ આવશે. CH3COO C2H5. તો એ જે અણુ છે એનું નામકરણ શું થશે? તો એસ્ટરનો જે સમૂહ છે અહીંયા ઇથાઇલ સમૂહ છે, એટલે નામ થશે એનું ઇથાઇલ. અને ત્યાર પછી એસિટેટ સમૂહ છે એટલે ઇથાઇલ એસિટેટ. કરવાનું છે એના માટે ઇથાઇલ એસિટેટ નથી લેવાનું, પણ એનો વ્યુત્પન્ન લેવાનું છે. તો અહીં CH3 જે છે એના કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, તો એનું આપણે વિસ્થાપન કરીશું ક્લોરીન વડે. 3 ક્લોરીન વડે આપણે એનું વિસ્થાપન કરીશું. રાઈટ. તો હવે તમારે એનું નામકરણ કહેવાનું છે કે એનું નામ શું થશે. જો ઇથાઇલ એસિટેટમાંથી આપણે CH3માંના 3 હાઇડ્રોજનની જગ્યાએ 3 Cl મૂકી દઈએ તો એનું નામકરણ શું થશે એ તમારે કહેવાનું છે. નામકરણ માટે ઇથાઇલ શબ્દ તો પહેલાં આવશે જ, એટલે કે ઇથાઇલ. ત્યારબાદ 3 ક્લોરીન છે એટલે ટ્રાય ક્લોરો અને એસિટેટ. તો સાબિતી માટે તમારે ઇથાઇલ ટ્રાયક્લોરો એસિટેટ લેવાનું છે. બેઝ તરીકે સોડિયમ ઇથોક્સાઇડ લેવાનું છે. સોડિયમ એટલે એને પ્લસ, ઇથોક્સાઇડ એટલે C2H5O-. અને દ્રાવક તરીકે આપણે લેવાનું છે, અહીંયા સૂત્ર લખું છું, તમારે એનું નામ લખવાનું છે. તો આ એક ઇથર છે. ઇથર એટલે કે ઓક્સિજનની બંને સાઈડે સરખા જ સમૂહ આવેલા છે, તમારે એનું નામ લખવાનું છે. જો ઇથાઇલ સમૂહ હોય બંને સાઈડે તો આપણે કહીએ ડાઇથાઇલ ઇથર, તો એનું નામ થશે ડાઇથાઇલ ઇથર. પરંતુ અહીં ઇથાઇલ સમૂહ નથી, તો એ જે ઇથર છે એનું નામ શું થશે? જો કોઈને આવડતું હોય તો ચેટ બોક્સની અંદર લખી શકે. સમૂહ આ રીતે છે CH3 CH2 CH2 CH2O CH2 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 CH3. તો ઓક્સિજનની બંને સાઈડના સમૂહો સરખા છે, બ્યુટાઇલ સમૂહ છે, એટલે આ કહેવાશે ડાયબ્યુટાઇલ ઇથર.
તો દ્રાવક તરીકે આપણે લઈશું ડાયબ્યુટાઇલ ઇથર. તો જે પહેલો તબક્કો છે આગળ કીધું એ પ્રમાણે પ્રતિવર્તી છે, તો તમારે બંને સાઈડ એરો દોરવા પડશે. તો ફર્સ્ટ સ્ટેપને અંતે આપણને મધ્યવર્તી સંયોજન મળશે. તો એ સંયોજન કેવું હોય? Cl C Cl Cl ટ્રાયક્લોરો, કાર્બન ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, O C2H5 અને OC2H5 કાર્બન સાથે જોડાશે, એટલે ત્યાં લખવાનું તમારે OC2H5. તો આ રીતનું મધ્યવર્તી સંયોજન મળે છે. આ મધ્યવર્તી સંયોજન જે છે એનું IR એટલે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી એનું એનાલિસિસ કરવામાં આવ્યું, અને એ એનાલિસિસ કર્યા બાદ નક્કી થઈ ગયું કે આપણને આ જ મધ્યવર્તી સંયોજન મળે છે. એટલે કે આ જો પહેલો તબક્કો આપણે નક્કી કર્યો કે ઇથોક્સાઇડ આયન કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરે છે અને ટેટ્રાહાઇડ્રલ સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન બનાવે છે. તો એ મધ્યવર્તી સંયોજન જે આપણે નક્કી કરેલું હતું કે આ રીતનું બને છે એ ખરેખર બને છે, અને આયનની મદદથી આપણે એનું એનાલિસિસ કરી શકીએ છીએ, એનું પ્રૂફ આપી શકીએ છીએ. તો તમને એ થયું હશે કે ઇથાઇલ એસિટેટની જગ્યાએ ટ્રાયક્લોરો કેમ લીધું? તો મધ્યવર્તી સંયોજન જે બને છે એ વીજભારિત છે, નેગેટિવ ચાર્જવાળું છે, એના ઉપર વીજભાર છે અને એ અસ્થાયી હોય છે. તો આપણે શું કરવાનું હતું કે જે મધ્યવર્તી સંયોજન બને છે એ થોડું સ્થાયી હોય તો આપણે એનું એનાલિસિસ કરી શકીએ. તો એનું સ્થાયિત્વ વધારવા માટે આપણે કાર્બન ઉપર 3 ક્લોરિન સમૂહ જોડ્યા છીએ. તો એની મદદથી 3 ક્લોરિનની મદદથી મધ્યવર્તી સંયોજન જે બને છે એ સ્થાયી બને છે. તો હવે તમારે એ કહેવાનું છે કે 3 ક્લોરિન જે આપણે કાર્બન સાથે એટેચ કર્યા છે એ કઈ અસરના કારણે મધ્યવર્તી સંયોજનને સ્થાયિત્વ પ્રદાન કરે છે. તો જેને પણ આવડતું હોય કે કઈ અસરના કારણે, ટોટલ 4 જ અસર ભણવાની હોય છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં: રેઝોનન્સ, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ, હાઇપર કોન્જ્યુગેશન, અને ચોથી ઇફેક્ટ છે પ્રેરક અસર. તો આ 4 અસરમાંથી કઈ અસરના કારણે ક્લોરિન સમૂહ મધ્યવર્તી સંયોજનનું સ્થાયિત્વ પ્રદાન કરે છે એ તમારે કહેવાનું છે. પ્રેરક અસર, ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ, ઇલેક્ટ્રોનીય અસર, ત્યાર પછી ત્રીજી છે અનુનાદ, અને ચોથી છે હાઇપર કોન્જ્યુગેશન. તો જેને પણ થોડો આઈડિયા હોય કે 4 અસરમાંથી કઈ અસરના કારણે 3 ક્લોરિન સમૂહ મધ્યવર્તી સંયોજનનું સ્થાયિત્વ પ્રદાન કરે છે. રાઈટ, પ્લસ આ ઇફેક્ટ. તો પ્લસ આઈ નહીં, પરંતુ અહીં આવશે માઇનસ આ ઇફેક્ટ. રાઈટ. તો અહીં ક્લોરિન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એ પ્લસ આઈ અસર નહીં ઉત્પન્ન કરશે, પરંતુ માઇનસ આઈ અસર ઉત્પન્ન કરશે. અહીં નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ ક્યારે સ્ટેબલ થાય? કે જ્યારે એની આજુબાજુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. તો એ શું કરશે? ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ પોતાની તરફ આકર્ષિત કરી લેશે, જેથી ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ થોડો ઘટશે, ડાઉન થશે. અને નેગેટિવ ચાર્જ ઘટે તો જ એનું સ્થાયિત્વ વધે. જો અહીં તમે ઇલેક્ટ્રોન દાતા સમૂહ મૂકશો તો એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે, અને ઓક્સિજન ઉપર પહેલાંથી નેગેટિવ ચાર્જ છે અને બીજા સમૂહો એનું ઇલેક્ટ્રોન આપીને નેગેટિવ ચાર્જ વધારે, તો એ અસ્થાયી થઈ જશે. આપણે શું કરવાનું છે કે મધ્યવર્તી સંયોજન સ્થાયી બને. ક્યારે સ્થાયી થાય? તો ઓક્સિજન ઉપરનો જે નેગેટિવ ચાર્જ છે એ નેગેટિવ ચાર્જ ઓછો થાય તો એ સ્થાયી થાય. અને એ ઓછો કોણ કરશે? તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જો આજુબાજુમાં હોય તો એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરીને એને નેગેટિવ ચાર્જ થોડો ઘટાડશે, અને એને કારણે મધ્યવર્તી સંયોજન સ્થાયી થશે. એટલે આપણે અહીં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડ્યા છે. Cl 3 Cl છે, 3 ફ્લોરિન હોય તો પણ એ સ્થાયી થઈ જશે. એટલે આપણે શું કરવાનું છે? નેગેટિવ ચાર્જ હોય તો આજુબાજુમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડવાના છે. જો પોઝિટિવ ચાર્જ હોય અને એને સ્થાયી કરવો હોય તો આજુબાજુમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડવાના, તો એ સ્થાયી થઈ જાય. તો તમે એસ્ટરમાં કાર્બોનિલ કાર્બનની આજુબાજુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડો તો પહેલા સ્ટેપને અંતે મળતો મધ્યવર્તી સંયોજન સ્થાયી થશે,
અને જો મધ્યવર્તી સંયોજન જો સ્થાયી હોય તો પ્રક્રિયા કેવી થાય? થોડી ઝડપી થશે. અને પ્રક્રિયા ઝડપી થાય તો આપણને નિપજ પણ કેવી મળશે? ઝડપી નિપજ મળશે. તો જો પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો આપણે શું કરવું પડશે? જે એસ્ટર છે એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે Cl, Br, NO2, ત્યાર પછી Cn, તો આ જે બધા સમૂહો છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. જો એસ્ટરમાં આ બધા સમૂહમાંથી કોઈ એક પણ હાજર હોય કાર્બોનિલ કાર્બનની આજુબાજુ, તો એ મધ્યવર્તી સંયોજનને સ્થાયિત્વ પ્રદાન કરશે, જેને કારણે પ્રક્રિયા થોડી ઝડપી બનશે અને આપણને ઝડપી નિપજ મળશે. પણ એનાથી ઊંધું, જો કાર્બોનિલ કાર્બનની આજુબાજુમાં CH3 એટલે કે કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય, ફોસ્ફરસ હોય, OCH3 સમૂહ હોય કે NH2 સમૂહ હોય, તો આ બધા સમૂહ કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો ઇલેક્ટ્રોનનું દાન કરશે અને મધ્યવર્તી સંયોજન જે છે એનું સ્થાયિત્વ ઘટશે. મધ્યવર્તી સંયોજનનું સ્થાયિત્વ ઘટશે. અને આનું સ્થાયિત્વ જો ઘટે તો પ્રક્રિયા આગળ વધશે નહીં, કારણ કે એ ખૂબ જ ઓછો સ્થાયી છે, એટલે ફરીથી એનું એસ્ટરમાં રૂપાંતર થઈ જાય. એથી આપણને નિપજ ઝડપી મળશે નહીં, પ્રક્રિયા ધીમી થશે. તો અહીં આપણે પ્રથમ ક્રિયાવિધિ જોઈ છે BaC2. તો ક્રિયાવિધિ અહીં આપણે ટોટલ ડિટેલમાં જોઈ છે, બધા સ્ટેપ્સ જોયા છે, બધા સ્ટેપને સમજ્યું છે.